ગોષ્ઠી, વિચારથી વિચારનું મિલન ગોષ્ઠી, ભાવથી ભાવનું મિલન ગોષ્ઠી, શબ્દથી શબ્દનું મિલન ગોષ્ઠી, મૂલ્યનિષ્ઠ, વિશ્વસનીય, સકારાત્મક અને તટસ્થ પત્રકારત્વના હિમાયતી પત્રકાર સુધીર શાંતિલાલ રાવલ ઈટીવી ગુજરાતી પર દર રવિવારે પ્રસ્તુત કરે છે ગોષ્ઠી. સમાજના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, અગ્રણીઓ અને વ્યક્તિ વિશેષો સાથે અર્થપૂર્ણ ગોષ્ઠી માંડે છે સુધીર રાવલ. ચર્ચા જનહિત અને જનમતની, ચર્ચા અધિકાર અને કર્તવ્યની. અત્યાર સુધીમાં ગોષ્ઠીના મંચ પર આવ્યા છે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય શ્રી અધ્યાત્માનંદજી, ગુણવંત શાહ, પી.કે. લહેરી, ડોક્ટર તેજસ પટેલ, જોરાવરસિંહ જાદવ, કનુભાઈ ટેલર, અનાર પટેલ અને જયેશ પટેલ, યુસુફ પઠાણ, પ્રવીણ કોટક, સ્મૃતિ ઈરાની, નરેન્દ્ર સોમાણી. આપની અપેક્ષા આપની સમક્ષ ગોષ્ઠી. જોતા રહો ગોષ્ઠી દર રવિવારે સવારે 11:30 થી 12 માત્ર ઈટીવી ગુજરાતી પર. પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ ફરી ઉપસ્થિત થયો છું આપની સમક્ષ ગોષ્ઠીના ચેતનવંતા મંચ પર. ત્યારે સૌ પ્રથમ આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. મિત્રો, ચમત્કાર કોને કહેવાય? ચમત્કાર એટલે એવી ઘટના કે જેને જોતા સાંભળતા આપણને આપણી પોતાની જ ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન પર શંકા કરવાનું મન થાય. આવી અનેક ચમત્કારિક ઘટનાઓની સાક્ષી જેમણે આપણી 4 પેઢીઓને બનાવી હોય તેવા ખુદ ચમત્કાર સ્વરૂપ એક મહાન વ્યક્તિત્વ 20 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી આજે 88 વર્ષની વયે પણ સક્રિય છે. કરોડો લોકોના દિલમાં તેઓ એક ચક્રી શાસન દાયકાઓથી કરે છે અને જાદુની દુનિયાના જેઓ ભીષ્મ પિતામહ કહેવાય છે તેવા કેલાલ ગોષ્ઠીના મંચ પર આજે આપણા મહામુલા મહેમાન છે. મિત્રો અને સ્નેહીજનો તેઓના આદરથી લાલ સાહેબ કહીને બોલાવે છે. લાલ સાહેબ, ગોષ્ઠીના મંચ પર આપનું પૂરા આદર સાથે ભાવભીનું સ્વાગત છે. સુધીરભાઈ, આજે તમે મને બોલાવ્યા તેને માટે આનંદ વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આવા પરમ આદરણીય કેલાલ યાને કે લાલ સાહેબ સાથે ગોષ્ઠી શરૂ કરીએ તે પહેલા તેઓના સમગ્ર જીવન પર એક નજર. કાંતિલાલ ગિરધરલાલ વોરા. તમને થશે કે આ કોનું નામ લેવાઈ રહ્યું છે? જાદુ કલાના જ નહીં પરંતુ જીવન કલાના પણ પૂજારી. મનોરંજન માટે જ નહીં, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સમાજ ઘડતર માટે સતત જાગૃત રહેતા આ વ્યક્તિત્વને દુનિયા મહાન જાદુગર કેલાલના નામે ઓળખે છે. 88 વર્ષની વયે પણ ચુસ્તી, સ્ફૂર્તિ અને મસ્તીનો પર્યાય છે કેલાલ. शक्ति निकलती है ये आधारित आपके सामने चीज पेश कर रहा हूं. માતા મોળીબેન અને પિતા ગિરધરલાલના દાંપત્યમાં 1925માં જન્મ થયો અમરેલી જિલ્લાના નાનકડા ગામ માવ જીંજવામાં. જૈન જ્ઞાતિના કાંતિલાલ વોરાએ 5 વર્ષની ઉંમરથી જાદુના પ્રયોગો શીખવા માંડ્યા. એ સમયે જાદુગરો એટલે તો ડાકણ વિદ્યા કે સ્મશાન વિદ્યાના ખેલ કરનારા, અને સમાજમાં ઝંઝાવાત સર્જાયો. શું વણિકનો દીકરો આવા ખેલ કરે? પરંતુ પોતાના મનમાં જાદુના ખેલમાં હકારાત્મક રીતે સદ્ગુણો પ્રસરાવવાનું સામર્થ્ય જોઈ રહેલા કેલાલ હિંમત હારે તેમ ન હતા. કલકત્તામાં 14 વર્ષની ઉંમરથી જાદુના જાહેર શો શરૂ કર્યા. અત્યાર સુધીમાં 22,000થી વધુ શો દ્વારા દુનિયાભરમાં કરોડો લોકોનું મનોરંજન કર્યું છે જાદુગર કેલાલે. આ રહી એક ઝલક એમની જાદુ કળાની. अरे कोई बात नहीं है, अभी भी हम दिखाते हैं. यहाँ तो आप देखते जाए कितना है, लेकिन अभी हम आप पे कमाल करते हैं. ब्लू ड्रम
लड़की इसमें और ऊपर में रुमाल, येलो ड्रम और ये कंप्लीटली एम्प्टी। આ એક જ જાદુગર છે જેઓ 3 કે 4 પેઢીના લોકોમાં જાદુકલા માટેનું રોમાંચક કુતૂહલ જાળવી શક્યા છે. કેલાલના જાદુમાં સંમોહન, હાથ સફાઈ, તંત્ર વિજ્ઞાન બધું જ સામેલ છે. સ્ટેજ પર જાદુ રજૂ કરતા હોય ત્યારે અભિનય, નૃત્ય, અવાજ અને દિલ ધડક સાહસના મિલનરૂપ સર્જાતા દ્રશ્યો જોઈને દર્શકોના રૂંવાડા ખડા થઈ જાય છે. અસંભવને સંભવમાં પરિવર્તિત કરે છે કેલાલ, અને દર્શકો અદ્ભુત થ્રિલ સાથે આનંદ અનુભવે છે અને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લે છે. કામરૂ દેશની વિદ્યા ગણાતી જાદુકળાના બાજીગર પ્રલોભનોથી દૂર રહ્યા છે. ગુટખા કંપનીની ₹51 લાખની જાહેર ખબરની ઓફર નકારવાની નૈતિક તાકાત દાખવી ચૂક્યા છે આ રહસ્યના માનવી. નીતિમય, પવિત્ર, સિદ્ધાંતો અને આદર્શોથી જીવંત, શુદ્ધ અને ઉમદા વ્યક્તિત્વના કેલાલ 100% રાષ્ટ્રપ્રેમી છે. સ્ટેજ પર ચમકદમકમાં રહેનારા કેલાલ વાસ્તવિક જીવનમાં સહજ સાદગીને આત્મસાત કરી ચૂક્યા છે. 64 વર્ષનું પ્રસન્ન દાંપત્ય જીવન માણ્યું છે પુષ્પાબેન સાથે. પ્રત્યેક નવા જાદુના પ્રથમ પ્રેક્ષક એમના પત્ની છે. દીકરો હસુભાઈ પણ પિતાના પગલે જુનિયર કેલાલના નામે ગજબનાક જાદુના ખેલ બતાવીને પિતાની સાથે જાદુઈ કળામાં લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. જાપાન, યુરોપ, અમેરિકા, ચીન, આફ્રિકા, દુબઈ, મસ્કત, અરે નામ પણ ન સાંભળ્યા હોય એવા દેશોમાં કેલાલના જાદુએ પ્રેક્ષકો પર જાદુ કર્યો છે. જાપાનની સરકારે તો ટેક્સ પણ માફ કરીને કેલાલ અને જાદુકલાને સન્માનિત કર્યા હતા. ગાંધીજી સ્ટેજ પરથી ગાયબ થઈ જાય. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, વોટર ઓફ ઇન્ડિયા, એક છોકરીના શરીરના 2 ટુકડા કરવા, ફ્લાઇંગ લેડી, 45 ફૂટનો ડ્રેગન વગેરે તેમના લોકપ્રિય ખેલ છે. આવો આપણે પણ થોડી વાર માટે પહોંચી જઈએ કેલાલની જાદુઈ નગરીમાં. स्टार्ट। देखिए हमारे आर्टिस्ट निकले जो काम करते हैं। सजनों, अभी आपके सामने ऐसे खाली घर, लेकिन जब फूंक लगाऊं तो इसमें से निकलेगा ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, વિદેશી રાજદ્વારીઓ રાજ કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર અને આજના હિન્દી સિનેમા જગતના કલાકારો, ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, વ્યાવસાયિકો એમ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો એમની જાદુકળાના ચાહક છે. વિશ્વના વિવિધ દેશોના મીડિયાએ તેમની સિદ્ધિઓને બિરદાવી છે. એવોર્ડ્સ અને સન્માન તો એટલા બધા છે કે મૂકવા માટે ઘરમાં જગ્યા પણ ઓછી પડે. અમેરિકન જાદુગર જ્હોન કાલ્વર્ટ એમને માટે લખે છે, યુ આર રિયલી ધ વન્ડરફુલ મેન ઓફ ધ ઇસ્ટર્ન વર્લ્ડ. આ બધું હોવા છતાં ગુજરાતનું ગૌરવ એવા કેલાલ માદરે વતનને ક્યારેય ભૂલતા નથી. તેમના વ્યક્તિત્વમાં આડંબર, અહંકાર કે ભેદભરમ નથી.
ગીલી 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 છૂથી ગિનિસ બુક સુધીની યાત્રા કરનાર કેલાલનું સપનું છે મેજિકને કોમ્પ્યુટરાઇઝ કરવાનું અને મેજિક ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવાનું. એ સપનું પૂરું થાય એવી શુભકામનાઓ. મંચ મેજિક અને મિત્રોના માનવતાના ચાહક અને ઉપાસક કેલાલને 100 સલામ. લાલ સાહેબ, સૌ પ્રથમ તો આપ અમને આશીર્વાદ આપવા અહીંયા પધાર્યા અને અમને પ્રેરણા આપી એટલે પ્રણામ સાથે ગોષ્ઠી શરૂ કરું છું. હા કરો સુધીરભાઈ, આમાં મને મજા આવશે. લાલ સાહેબ, આપના જાદુના ખેલ, જે હેરત ભર્યા પ્રયોગો હોય છે, હા, તે મારા દાદાએ પણ જોયેલા છે. બરાબર છે. મારા પૂજ્ય પિતાશ્રીએ પણ જોયેલા છે, વખાણેલા છે, મેં પણ જોયેલા છે અને મારા દીકરાએ પણ જોયેલા છે. બરાબર. અમે બધા જ આશ્ચર્યચકિત થયેલા છીએ અને બધા જ આપને આદરપૂર્વક જોઈએ છીએ. દેશ વિદેશમાં આપના કરોડો ચાહકો આવા છે. બરાબર છે. તો એ જાણવામાં રસ છે કે આટલી સુદીર્ઘ કારકિર્દી, આપનું રોમાંચિક કરી મૂકે એવું જીવન, એક યશગાથા આપની કેવી છે, થોડીક અમને વાત કરો. અસલ તો બગસરા ઝવેરચંદ મેઘાણી મહાન શાયર બની ગયા. એ જ ગામના મેં અમારા દાદા નગર શેઠ, અને નગર શેઠનું ત્યાં એવું કે એક પણ હોટલ નહીં બગસરામાં. ત્યારે કોઈ શેઠને ત્યાં જમતે, અમે નગર શેઠ એટલે રોજ 20 જણા 25 જણા મહેમાનો ને સરખું ભાણું મળતું હતું અમારે ત્યાંથી. જમવા હારે જ બેસવાનું બધાની સાથે. પણ મદારી જે હોય એને જરાક અલગ ગણતા હતા એ જમાનામાં. એટલે એને ફળિયાની અંદરમાં મારી મધર કે મારા દાદીમાં કે તું દઈ આવ એક થાળી ભરીને એને ખાવાનું. ઓકે. પણ એ ખાતા ખાતા અમારા નજરમાં એ મદારી ત્યારે બહુ જબર માણસ. ત્યારે 4-5 વર્ષની ઉંમર, જ્યાં સુધી ગામની અંદરમાં એક ટહેલ નાખતા હતા કે હું 50 રૂપિયા લઈને જઈશ. ઓકે. એમાં પછી 3 દિવસ લાગે અને 3 દિવસ અમારે ત્યાં જમે. ઓ અચ્છા. એટલે એને થાય કે કંઈક આ છોકરાને શીખડાવીએ ને અમને એટલો રસ હોય તે પેલા નાની નાની આઈટમો અમે એની આગળથી શીખ્યા. ને કુદરતને કરવું છે. એટલે એવું બન્યું કે ગાંધી બાપા એના મારા પિતાશ્રીના મોટા ભાઈ છે ને એ રંગાઈ ગયા હતા. ત્યાં ખાદી ભંડાર હતું કલકત્તામાં. એ મારા પિતાશ્રીને આપ્યું ને પોતે બાપુ સાથે રવાના થયા. હવે કલકત્તા એટલે બંગાળ જાદુનો દેશ. એ જાદુના દેશની અંદરમાં ગલીએ ગલીએ તમને એક જાદુગર મળે. ઓકે. કારણ કે 2000 વર્ષ પહેલા ભાનુમતી કરીને એક બહુ બડી રાજકુમારી બની ગઈ કે જે રાજ કરતી હતી. બધા એના શિષ્યો જેટલા હોય એ બધા જાદુગરો એના. પણ એક ટાઈમ એવો આવ્યો કે એવી સરસ જાદુની વિદ્યા મદારી આગળ વહી ગઈ રસ્તા ઉપરમાં. એટલે મૃતપાય થઈ ગઈ. તે સમજો ને, મેજિકની. નહીં તો આપણું મહાભારત રામાયણ એના ઉપર જ છે, આખું મેજિક ઉપર જ છે, જાદુ ઉપર. હા, જાદુ ઉપર જ છે. પણ એ જાદુ જે હતું એ મંત્ર વિદ્યા હતી ને હવેનું જાદુ અમે કરીએ છીએ યંત્ર વિદ્યા. ઓકે. એટલે બન્યું એવું કે અત્યારે કહે છે કે આ બધું યજ્ઞ કરીએ પણ કાંઈ થતું નથી. પણ થાય શું? એના આરોવરો શું છે ખબર? જેમ હું તમે મારા ઘરે આવો છો, હું એમ કહું છું કે આવો આવો આવો, બરાબર, તો તમે થઈ જાય પાણી કે આ લાલને હું હમણાં ભગત થઈ જાય છે એકદમ. બરાબર. પણ હું કહું આવો, એ અવાજ કરો એટલે ખબર પડી જાય કે આ બહાર નીકળે તે મારી છે. એટલે શબ્દ એક જ આવો, પણ એના આરોવરોમાં કેટલો ફરક પડી ગયો. એ રીતે હું તમને એક વાત કરું કે મંત્ર વિદ્યા ગઈ એટલે અમે તરત જ એના અમને તો ખબર નથી કઈ જાતના આરોવરો છે. એટલે અમે વિજ્ઞાન તરફ ગયા. ઓકે. ને જમાના પ્રમાણે આજે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે જ્યાં સુધી તમે એમને સાથે સંગ્રહ ન કરો, તમે એને સમજો નહીં, ત્યાં સુધી તમને જાદુ લાગશે. એટલે વાસ્તવમાં આ જે જાદુ છે એ હાથ ચાલાકી છે, વશીકરણ છે કે કોઈ તંત્ર મંત્ર વિદ્યા છે? આપ જે કહો છો. હું તમને એક કહી દઉં. એક તો આંખનો પાવર જોવે. ઓકે. આંખનો પાવર એવો છે કે આપણી આંખ એક આમ ફરી જાય ને આખા ઓડિયન્સમાં, તો એ આપણા થઈ જાય. ઓકે. આજ સુધી મેં 22,000 કદાચ કોઈ ગુંડા લોકો ઊભા થઈને પણ એને અવાજ નથી કર્યો. ઓકે. તો એનું કારણ જ અમારી આંખનો. ઓકે.
એ આ કેટલી કામ કરે છે. આ તો તમને હવે અજાયબી કહું કે રૂબિન સાહેબ એણે મારો શો HK કોલેજમાં જ જોયો. જોઈને એણે કીધું કે આ તમે આ ચકલા કાઢો છો, બતકા કાઢ્યા, હંસ કાઢ્યા, પણ તમે વાઇલ્ડ એનિમલ્સ કાઢી શકો છો કે નહીં? મેં કીધું તમે મને જો આપો ને તો હું કાઢી શકું. તો કે મહાદેવ સોલંકી અમારા મિત્ર છે અને અત્યારે CM છે. એની આગળ પોતે ગયા. એ કે હું લાલને મારે લઈને આવું. એને એમ કહે છે કે તમે મને વાઘ આપો, સિંહ આપો તો એમાંથી છોકરી બનાવી દઉં, છોકરીમાંથી આ બનાવી દઉં, એવી એની કલ્પના છે. તો મહાદેવ સોલંકી એના જેવું તો એ કોઈ નહીં. તો એણે મને જુનાગઢ મારા છોકરાને પહેલાં મોકલ્યા. ત્યારે એક જબરજસ્ત લાયન જોયો તો આમ ફાડી ખાયો તો એ તો ગભરાઈને પાછા આવ્યા. અને પછી હું ગયો ત્યારે મિસ્ટર જોશી કરીને ત્યાંના ઓલા હતા. એ કે આ સૌથી આ 11 કે 12 ફીટનો આ જાનવર એક જ બહુ મોટું છે. એ કે આ જો અત્યારે હમણાં ભોરાયો થશે ને તો જે દોડીને આવશે આપણી પાળ સુધી આવી જશે. મેં એટલે દૂર હતો ત્યાંથી એક અવાજ કર્યો, ધીરે ધીરે એ આવ્યો, એ પાળની બાજુમાં સૂઈ ગયો અને મેં હાથ નાખ્યો. તે જોશી સાહેબ કે ખબરદાર, ઓહ કે આવું નહીં કરો. તો મેં એને હાથ નાખ્યો. મેં કીધું મારે આ સી જોવે. હું શું તમને વાત કરો છો? એમાં અજગર મેકઅપ કરું એટલે કમસે કમ 11 ફૂટનો. એ પોતે પોતાના હાથથી ચડી આવી ને મને અહીંયા ચાટે, અહીંયા ચાટે. ઓહો. પછી અમે નક્કી કર્યું કે તમે અમને આ આપો, લાયન આપો, ટાઈગર આપો, ચિત્તા આપો. અજગર આપ્યું, ક્રોકોડાઇલ આપી, લિઝાર્ડ આપી. હવે આટલી હિંમત હસુભાઈ મારા સન કે આ બહુ ખોટું છે. મેં કીધું ખોટું નથી, આપણે કંઈક જગતને બતાવવું છે. એટલે અમે એક છોકરી હતી, ચારે તરફમાં પિંજરામાં એને મૂકીએ, 1 2 ને 3 કરી આખો લાયન. ને પછી તો લાયનને પણ એટલી સમજ પડી હતી કે મારો વારો આવે છે હવે. એટલે એને આખી તમારી ભાષા ને એની ભાષા. એટલે કહેવાનું શું છે કે આપણામાં એક એવી શક્તિ હોય છે, વશીકરણ કયો તમે, એક આંખનો પાવર જ છે. વશીકરણ એટલે બીજું કઈ નથી. કઈ એ માણસ પર હોય કે કોઈના પણ સીધો પ્રભાવ, ગમે સીધો પ્રભાવ પડે અને એના પ્રમાણે ધારેલું પરિણામ પણ આવે. ઓકે. બીજું કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસમાં એવી તાકાત છે કે ભય જેવી ચીજ જ એને ન હોય. ઓકે. તો એ કામ કરી શકે, તો બીજાને એ ઇમ્પ્રેશનમાં લાવી શકે. પણ આપ નાના હતા ત્યારથી આ શક્તિઓ કેળવી કેવી રીતના? કેળવી એટલે રીતે પછી અમે બંગાળ ગયા. તે બંગાળની અંદરમાં એક ગલીએ મને જાદુગર મળવા માંડ્યા. એમાં એક જાદુગર એવો જબરજસ્ત હતો, એ મેળામાં કરતો હતો. એને મેં પહેલા જોઈને મેં મારા કાકાને કીધું કે હું એને મળવા માંગુ છું. ત્યારે મારી 6 કે 7 વર્ષની ઉંમર. ગણપતિ ચક્રવર્તીનું નામ. અને અમે એને મળીને જે વચમાં રિસેસ પડે ને, મેં કીધું તમારે આ મેજિક આ થતું હતું, આ મેજિક આ થતું હતું, આ મેજિક. એ તો કે આ PC સરકાર એનો ચેલો. ઓકે. એને મારાથી 13 વર્ષ મોટા. તો એ કે એને નથી જાણ થઈ, એ આને કેમ જાણ થઈ એમ. એટલે એ મારા કાકાને કે આ છોકરો બોર્ન આર્ટિસ્ટ જાદુગર છે, જન્મજાત. ત્યાં જ કીધું એમ. તો આ મને સોંપી દો. કાકા એવા ગભરાઈ ગયા કે આ મોદારીના ખેલમાં ક્યાં જાય છે. કાપડ જબરજસ્ત દુકાન અમારી. હા, બરાબર. એટલે એ તો એને મને લઈને ભાગ્યા. ત્યારે પણ મેં એટલું કીધેલું કે હું કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલમાં ભણું છું. એને મેં એટલું જ કીધેલું, મારું નામે નહોતું કીધું. એ બપોરના રિસીસ પડે ત્યારે આ મેડિશિયન ગણપતિ ઉભા રહી અને ગોતે આમ કે આ 700-800 છોકરા મેં હતા ત્યારે, એમાં કે એ છોકરો મને મળ્યો એ કોણ છે એમ. એને બીજે કે ત્રીજી દિવસે મને ગોતી કાઢ્યો. પણ એ જમાનામાં જાદુ વિદ્યા ને તો ડાકણ વિદ્યા નાથ એવું બધું ભાતનું કહેતા, તો એ વખતે આપની વિરુદ્ધમાં કેટલું થયું હશે? ના, એમાં તો જોવો હું તમને કહું, 1940માં મેં પેલા શો આપ્યો. ઓકે. જુનાગઢમાં વંથલી. હા, સોરઠ કહેવાય છે. ત્યારે આપની ઉંમર કેટલી હતી? 13-14 વર્ષનો. ત્યારે આપે પહેલો શો આપ્યો? 1.5 કલાકનો શો આપ્યો. ઓહો. પણ અમે લગ્નમાં જાનમાં આવ્યા હતા ખટારા લઈને. એ જાનમાં અને મેં આ શો બતાવ્યો એટલે આખા બગસરાના ગામે અમારું પાણી પીવું હરામ કરી નાખ્યું કે આ કંઈક મેલી વિદ્યા શીખીને. એટલે એ વખતનું વાતાવરણ એવું હતું. હા, એ વાતાવરણ એટલું બહુ ખરાબ. મારી માં જે રોય છે, મને મારી બી છે એમ એવું કઈ નથી, થપ્પડ. એ અનુભવો કેવા? એને ત્યારે
મેં કીધું કે બા તમને એક વખત આ બધા લોકો મને પગે લાગવાના આવે તો મને કહેજો, કારણ કે મેં કોઈ ખોટું નથી કહ્યું, હું કરીશ નહીં માં. બરાબર. તો આપણા જે સંસ્કાર છે એને દૂર નહીં જાવ. બહુ સરસ. એટલે પછી તો 1940માં આ શો થયા પછી કલકત્તા અમે શો કર્યા. 40માં મેં ભાગીને આવ્યા હતા પાછા. વોર થઈ આપણે જર્મનીની. આ વિશ્વયુદ્ધની વાત કરો છો? હા, વિશ્વયુદ્ધની. હા, બરાબર છે. તો અમે બધા ભાગીને આવી ગયા. એટલે મારા પિતાશ્રી આ દુકાન ત્યાં બંધ કરી. ઓકે. અને અમે આવી ગયા. આવીને મંથલીમાં પહેલા શો આપ્યો મેં. પછી તો અમરેલીમાં 2-3 આપ્યા, આપતા ગયા. એની અંદરમાં પાછા અમે 1942માં ગયા કલકત્તા. પણ હવે અમારા જેટલા ગુરુદેવ હતા, એક નહોતા, ઘણા હતા, પણ આમાં ગણપતિ મેઇન. બરાબર. પણ એ બધા ગુરુઓ કહે કે બેટા જબ तुम स्टेज पर आओ तभी आंख लाल करके आओ. ओके. जो आंख लाल न हो सके तो थोड़ा पी के जाओ. ओह. પછી કે जितना एवॉर्ड मिला है वो या चांद लगाओ. अच्छा. બધાને દેખાય કે આ ચાંદ પેડા છે. બરાબર. ત્રીજું એને કીધું કે तुम्हारा गला से मत बोलो, ये नाभि से बोलो. ओ मैं क्या कर रहा हूं अभी आपके सामने. तो ભલ ભલો છે ને ધ્રુજી ઉઠે એમ કરો. બરાબર. અને ચોથું કે તારો વિશ્વાસ વધારવો હોય તો જે બેઠા છે એને સમજવાના બધા મૂર્ખ છે અને પોતાને સુપરમેન સમજવો. એ રીતની માનસિકતા માનસિકતા અમને આપેલી. તો એ મીટિંગની અંદરમાં સૌથી નાનામાં નાનો હું. આ શામ બજાર કલકત્તાની અંદરમાં બહુ જબરજસ્ત એરિયા બેંગોલીનો છે. એમાં એક થિયેટર શ્રી સિનેમા છે. ત્યાં મેં કીધું કે મને માઇક આપો. જાદુગરોનું અધિવેશન હતું. મેં કીધું કે હવે આપણે દુનિયા પલટો લે છે ને આપણે પલટો લેવો જોઈએ. આપણે જે રાડો પાડીને બોલીએ છીએ એને બદલે પ્રેમથી બોલો તો શું વાંધો આવે. પછી મેં એને કીધું કે આંખો સારી છે ને લાલ બનાવીને શા માટે જવાની. અચ્છા. આનાથી બાળકો શું છે એ આ હીરો નહીં સમજે, વિલન સમજશે. બહુ સાચી વાત છે. એટલે આપણે જે અત્યારે એપ્રોચ નથી થતા, બધા કોઈ પ્રજા આપણને કેમ મળતી નથી. બરાબર. આપણે જાદુ કરીએ ત્યારે આવી જાય પણ પછી કઈ આવે નહીં, કોઈ છો એમ કોઈ કહે નહીં. એનું કારણ શું કે આપણે વિલન ગણે, આપણે હીરો બનો. એટલે મને એને ગળચી પકડી નીચે બેસાડી દીધો. ઓકે. ને માઇક લઈ લીધું. એટલે મેં એની આગળથી પાછું માઇક લઈ લીધું. એણે કીધેલું જે મને બેસાડ્યો ને कि गुजराती कभी जादूगर बना है कि जो अपने को सिखाने आता है. अच्छा. हाँ. मैं कहता देख गुजराती अभी तक कोई बना नहीं है. एक मोहम्मद शैल वो विरमगाम तक था, वो भी बाहर दुनिया को मालूम नहीं है, हमारे गुजराती लोगों को ही मालूम है. लेकिन जब गुजराती कोई भी क्षेत्र में गिर जाते हैं वो सबका बाप बन के रह जाते हैं. એટલે મેં નક્કી કર્યું કે મારે કાપડની દુકાન કરતા એક વખત બતાવવું છે. વાહ. એટલે મેં ભેખ લીધો. આપનું અંદરનું જમીન જાગી ઉઠ્યું. એક ઘણી કોઈ ચોટ લાગે ને જે આ ઘટનાથી. હા, આ ઘટના છે. બહુ સરસ. ના, એને પછી મારા પિતાશ્રી વિરુદ્ધ હતા, મારું કુટુંબ વિરુદ્ધ હતું, પણ એ કે તું દુકાને 8 વાગે આવી જા. બરાબર. અને રાતના 8 વાગે દુકાન તારે બંધ કરવાની. ઓકે. મેં કીધું હું કરીશ. 8 વાગ્યા પછી 12 વાગ્યા સુધી હું મેજિશિયનને ત્યાં જતો. એમાં એ કઈ બોલી ન શકે. અને સવારના 5 વાગે ઉઠીને હું જતો હતો. આ રીતે મેં અભ્યાસ કર્યો છે. બહુ સરસ. અને એના પછી ગણપતિથી પછી એ ગુજરી ગયા 1940માં. એના પછી ગીતાબાબુને બનાવ્યા. પણ ગીતાબાબુએ મને મારા ઉપરમાં કોણ જાણે એવી ભાવના થઈ કે એને એમ થયું કે કાંતિ તું જેટલું હું જાણું છું એના કરતા તું હવે વધારે જાણો છો. એટલે મેં એને 2-4 ઇલ્યુઝન એવા બનાવીને બતાવ્યા કે આમાં તમે શોધ કરી દો કે ક્યાં સિક્રેટ છે. બરાબર. એ ગાંડા થઈ જાય તો. વાહ વાહ. એટલે ત્યારથી મારી હારે રહ્યા, ત્યાં સુધી રહ્યા કે 1961ની અંદરમાં મુંબઈ 6 મહિના મેં શો કર્યા તોય મારી સાથે હતા. ત્યાર પછી આપના શો આગળ વધતા ગયા. એટલે શો પછી તો મુંબઈમાં જવા આવ્યા ને માણસ ગાંડું થયું. 100 નાઇટ કરી અમે. એ INT નાટકવાળા જ મને લઈ ગયા હતા. ઓકે. અને કલકત્તાથી લઈ જનારી અને ત્યાં 6 મહિના શો કર્યા. એટલે આપણે રાજા થઈ ગયા. ક્યાંથી ઓફર આવવા માંડી, ક્યાંથી. પછી તો આખું હિન્દુસ્તાન કર્યું.
પણ લગભગ ચમત્કાર કહી શકાય એવા આપના જાદુના પ્રયોગોમાં કેટલાક તો ખૂબ હેરત ભર્યા પ્રયોગો હોય છે. તો આપ અને આપની ટીમ એ કેવી રીતે કરતા હો છો? માણસની એક હોશ હોય છે કે ક્યાં સુધી પહોંચવું છે. કુમાર બાબુ એટલે મારા જે ગુરુ હતા એનો મારા ઉપર બહુ સાથ કે તું એક વખત વર્લ્ડનો મોટા મોટો જાદુગર બનીશ, એટલે હું તારી પછવાડે ફરું છું. હવે તું મારી પછવાડે નથી ફરતો, હું તારી પછવાડે ફરું છું. અને એનો મને એટલો ઉપયોગ થયો કે બંગાળ આખું પીસી સરકારે ન ઓળખતા મને ઓળખવા માંડ્યા જાદુગરો. ઓકે. તો એને બહુ ઓલું થઈ ગયું. લઘુતા ગ્રંથિ આવી. હા, લઘુતા ગ્રંથિ. 1963 અંદરમાં અમે પાછા બોમ્બે ગયા તો એને તે દિવસે બોમ્બે એક એક્સેલ થિયેટર નક્કી કર્યું. ઓકે. એ કે તારો સામાન હું જો ચોપાટીના દરિયામાં ન ફેંકાવું તો મારું નામ નહીં. ઓકે. એટલે કે તું ખલાસ થઈ જાય છે એમ. કનૈયાલાલ મુનશીને ખબર પડી. હા. તો કે તું ગભરામાં, હું પોતે ઓર્ગેનાઇઝ તારું કરું છું. પોસ્ટર લગાવવાની મનાઈ હતી તો કે હું બેઠો છું. એક પોસ્ટરના 100 રૂપિયા હતા, 2000 લગાવ્યા. એટલે આપણું ધૂમ હાલવા માંડ્યું ત્યાં સુધીનું કે એક્સ્ટ્રા ખુરશીમાં બેસાય નહીં, ઓકે, મૂકે નહીં. પણ મુનશી જ કે પોતાનું થિયેટર છે મૂકો. એટલે આપણે ક્યાંય પહોંચ્યા ને ઓલા જે એને 1 મહિનો બુક કર્યું હતું ને 15 દિવસમાં ભૈયા ગયા ને આપણે 6 મહિના કર્યા. ઓહો, વાહ ભાઈ વાહ. એનો સગો હતો એ મારામાં હતો ને એણે પોતે મને મારી નાખવા માટે આખો પ્લાન કર્યો. એમાં 10,000 પહેલા દેવાના, 20,000 પછી દેવાના. અમે લેડી કટિંગ કરીએ ને એના સ્ક્રૂ કાઢી નાખ્યા, બોલ્ટું કાઢી નાખ્યા. એનાઉન્સ કરીએ લેડી કટિંગનું એટલે પડદો ખુલે ત્યારે સાધન પડ્યું હોય. બરાબર. અને પછી છોકરીને બોલાવીને એના પર સુવાડીને પછી કાપીએ. તો એ જે ચક્ર ફરતું હોય એ બોલ બેરિંગમાં ફરે છે અહીંયા. આપણે અહીંયા પકડીએ ને કાંઈ ન થાય. બરાબર છે. ઓકે. પણ એણે બોલ બેરિંગ બધા કાઢી નાખ્યા હતા. પણ ભગવાન કોઈ સાધુને મળ્યો હોય કે ન મળ્યો હોય, પણ મને તમને ખરેખર કહું છું કે પોદાર કોલેજમાં અમે કરતા હતા. પોદાર કોલેજમાં ગેલેરી છે, ત્યાંથી એક આવડો મોટો હાથ આવ્યો, આખું મોઢું આવ્યું કે તારું કાવતરું થયું છે. ઓહો, એવું આપને અનુભૂતિ થઈ? સત્ય એકદમ. આ તો બધામાં છે, બધા એક એક છાપામાં એ ટાણે આવી ગયું છે. એટલે મેં કીધું કે આ ક્યાંથી આવું મોટું રૂપ ને આખું 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 ગેલેરી ભરાઈ ગઈ એના મોઢાથી ને એના હાથથી. અને મેં તરત જ આ પડદો ખુલ્યો ને એટલે મેં તરત જ નજર કરી. નજર કરીને ઓલો ગભરાઈ ગયો. જેના ઉપર મેં નજર કરી હતી ને એ કે મેં બહુ બડા પાપ કિએ, આપ બંધ કરો. મેં કીધું હુડીને બંધ નહોતું કર્યું, આ પડદો બંધ હું નહીં કરું. મેં કીધું જે થવું હોય થાય. અચ્છા. પણ મારી વાઈફ રડવા માંડી, એ કે બંધ કરો બંધ કરો. મેં કીધું નહીં થાય. મેં જોઈ લીધું કે અહીંયા કરવતને એમનેમ છે એટલે કોઈ પણ માણસમાં ફેંકાય તો દર્શકને કોઈ મરી જાય, કાં છોકરી મરી જાય, વાંકી ચૂકું થાય તો ને કાં મને લાગે. આખી આ પ્લાન હતો. પણ મેં મારા હાથને એ રીતે પકડ્યા કે જે ઓલા બોલ બેરિંગ જરૂર નહીં, બોલ બેરિંગ આ જ બોલ બેરિંગ. ઓહો. ને જ્યાં એ 1500 આટા જે ફરવાનું શરૂ થઈ ગયું, અહીંથી લોહી લોહાણ, અહીંથી આ ચામડી નીકળી ગઈ. ત્યારે આપણે બાબુભાઈ પટેલ કરીને હતા ને એણે અમારા શો લીધા હતા. 14 દિવસના તો પૈસા પાછા દીધા, કારણ કે ડાક્ટરે કીધું 1 મહિનો આ તમારી ચામડી નીકળી ગઈ છે, શું કરશો? ચાલુ શો છોડીને અમારે કલકત્તા 1 મહિનો મારે આ ટ્રીટમેન્ટ કરવી પડી. હવે આ એક કુદરતની વાત છે કે મને પ્રભુ દેખાણા. બોલો. ના ના, મારા વાઇફ સાક્ષાત્કાર થવો એ બી બહુ દુર્લભ હોય છે, બહુ ઓછા લોકોને થાય છે. અને પાછું કરી નતા. એણે કીધું કે હું હમણાં જ આ પીસી સરકારે પકડાવું છે. ઓલો 10,000નો ચેક હજી બી વડોદરા છે. એને માણસે કીધું મને બીજા 20,000 મળતા હતા, એટલે અમે આ કર્યું હતું કાવતરું. એમાંથી બચી ગયા. દર્શક મિત્રો, દુનિયાના મહાન જાદુગર સાથે આપણી ગોષ્ઠી ચાલુ છે. આવતા સપ્તાહે આ જ મંચ પર તેઓના જાદુ પણ જોઈશું. આજનો સમય પૂરો થયો છે. આવતા સપ્તાહે આ જ સમયે ફરી મળીશું. ફરી કેલાલ સાથે જ ગોષ્ઠી માણીશું. ત્યાં સુધી પ્રણામ. જય જય ગરવી ગુજરાત.